ચેપ્ટર 8 લેક્ચર 7 ડી અને એફ વિભાગના તત્વો. આજના લેક્ચરની અંદર હવે આપણે છે એ એફ વિભાગનો અભ્યાસ છે એ શરૂ કરવાના છીએ. સ્ટડી ઓફ એફ બ્લોક એલિમેન્ટ્સ, એફ વિભાગના તત્વોનો અભ્યાસ. હવે એફ વિભાગનો આપણે છે એ સ્ટડી કરવો હોય તો એફ વિભાગના તત્વો કહેવાય કોને? તો કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જો એફ કક્ષકની અંદર દાખલ થતો હોય તો એને એફ વિભાગના તત્વો છે એ કહેવાય. અને સિમિલરલી જેની અંદર એફ એફ સંક્રાંતિ છે એ થતી હશે એવા બધાને આપણે આંતર સંક્રાંતિ તત્વો એની તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના, જનરલ ઇલેક્ટ્રોનિક રચના જોવા જાવ તો n-2 એફ 1 થી લઈને 14, n-1 ડી 0 to 1 અને ns2. એમાં આ જે છે આને કહેવાય આઉટર મોસ્ટ શેલ, બાહ્યતમ કોષ અથવા બાહ્યતમ કક્ષા, આઉટર મોસ્ટ શેલ એવું કહેવાય. આ છે આનું મેં તમને કીધું હતું ઉપાંતિમ કક્ષા. અથવા ને છે એ શું કહેવાય? પેનલ્ટીમેટ શેલ. આને છે એ શું કહેવાય? એન્ટી પેનલ્ટીમેટ શેલ, પ્રતિ ઉપાંતિમ કક્ષા. ઉપાંતિમ પેનલ્ટીમેટ એટલે છેલ્લેથી પહેલું, પ્રતિ એન્ટી પેનલ્ટીમેટ એટલે છેલ્લેથી બીજું. ns તો n-2 પ્રતિ ઉપાંતિમ કક્ષા એન્ટી પેનલ્ટીમેટ શેલ. આવું છે એ કહેવાય. તો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જે હોય ને એ આની અંદર એન્ટર થવાનો છે. બે ભાગ પાડવાના છે આપણે શ્રેણીની અંદર. n બરાબર 6 હોય, સપોઝ કે n = 6, તો દાખલ થતો ઇલેક્ટ્રોન જે છે એ 4f માં દાખલ થાય. આને કહેવાય લેન્થેનાઇડ શ્રેણી અથવા લેન્થેનોઇડ એવું પણ બોલે છે. પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી. આખો ત્રીજો સમૂહ આની અંદર, આ બધા આખા ત્રીજા સમૂહના જ એક તત્વ છે. ત્રીજા સમૂહની અંદરથી છે આપણે બે શ્રેણી બહાર કાઢેલી છે, લેન્થેનોઇડ્સ અથવા લેન્થેનાઇડ. પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી ક્યાંથી ક્યાં સુધી છે એ આવેલી હોય? સીરિયમ થી લઈને એલ્યુ લ્યુટેશિયમ. આ Z બરાબર 58 છે એનીથી લઈ અને 71 એલ્યુ લ્યુટેશિયમ ત્યાં સુધીના. લેન્થેનમને આપણે આની સાથે મૂકીએ છીએ કારણ કે લેન્થેનમ ખરેખર છે ડી વિભાગનું, પણ એના ગુણધર્મ આની જેવા જોવા મળે છે. એટલા માટે થઈને લેન્થેનમને આની હારે છે એ મૂકી રાખું છું. જો n = 5 હોય તો અહીંયા આગળ 6 હોય, સોરી મેં મિસ્ટેક કરી. અહીંયા આગળ n = છે એ જો 7 હોય તો આ બોલો તો બરાબર 6નું, પણ લખાયું અહીંયા ઓકે કાંઈ વાંધો નહીં. 7 હોય તો અહીંયા આગળ 5f છે એ આપણી પાસે હોય. તો એને કહેવાય એક્ટિનાઇડ શ્રેણી અથવા એક્ટિનોઇડ. અથવા દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી. ક્યાંથી ક્યાં સુધીના આવે? 89 એક્ટિનિયમ એ તત્વ છે, 89મું.
ત્યાંથી છે એ આવે. એક્ટિનિયમ એકચ્યુઅલી ડી વિભાગનું તત્વ છે. પછી અહીંયા આગળ છે એ આવે થોરિયમ 90 થી લઈને Lr103 લોરેશિયમ ત્યાં સુધી છે એ આવે. તો બેઝિકલી એફ વિભાગ આ ફોરેપ છે, ઝેનોન કોર લખીને કરી શકો ને અહીંયા આગળ રેડોન કોર લખીને છે એ કરી શકો. આમાં રેડોન કોર લખવાનું, આમાં છે એ ઝેનોન કોર લખવાનું. બાકી તો મેં તમને અરેન્જમેન્ટ અહીંયા આગળ કીધી. 0 થી 1 એવું અહીંયા આગળ જનરલી છે એ થતું હોય છે. બાહ્યતમ કક્ષા, ઉપાંતિમ કક્ષા અને પ્રતિ ઉપાંતિમ કક્ષાની અંદર છે એ એન્ટર થતા હોય છે. એન્ટી પેનલ્ટીમેટ શેલની અંદર જે છે એ ઇલેક્ટ્રોન એન્ટર થતા હોય છે. આ બેઝિક વાત છે મેં તમને કરી. એફ કક્ષક છે એના 7 પ્રકાર છે. રચના એની બહુ જટિલ છે. દેખાવની અંદર પણ છે એ બધા બહુ જટિલ છે. આપણે એફના કાંઈ ટાઈપ ને એવું કાંઈ તમને નથી ભણાવવાની જરૂર આમાં. આ રીતે બધા એના ક્લાઉડ્સ આવેલા હોય. બધા ક્લાઉડ છે ને એ ડબલ 4 4 5 5 એવા બધા ક્લાઉડ છે. એટલા માટે થઈને આપણે એને ડ્રો નથી કરતા, જટિલ આકાર છે એટલા માટે થઈને. બાકી એફ કક્ષકના 7 શેપ ને એવું બધું હોય, પણ એ સમજવા થોડા ટિપિકલ છે એટલા માટે થઈને આપણે એનો સ્ટડી નથી કરતા. હવે ડાયરેક્ટ આપણે છે એ ટોપિક ઉપર આવીએ. પહેલાં આપણે જોવાના છે એ લેન્થેનાઇડ શ્રેણી. લેન્થેનાઇડ શ્રેણી છે એમાં કયા કયા તત્વો છે, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, પછી એના અમુક સામાન્ય ગુણધર્મો અને એના ઉપયોગોની છે એ વાત કરવાની છે. તો પહેલાં આપણે એ તત્વો જોઈ લઈએ, એની ઇલેક્ટ્રોનિક રચના અને એની છે એ માહિતી મેળવી લઈએ. આ કોષ્ટક નંબર છે એ 8.9 છે એ તમે જુઓ. લેન્થેનમ અને લેન્થેનોઇડ્સની ઇલેક્ટ્રોનની રચના અને ત્રિજ્યા એની વાત અહીંયા કરેલી છે. આપણે ઇલેક્ટ્રોન રચનાનું એનું કામ છે, ક્યાં ક્યાં તત્વ છે. મેં તમને કીધું એમાં લેન્થેનમ છે એ ખરેખર તમે જોવા જાઓ તો એ ડી વિભાગનું તત્વ છે, પણ એના ગુણધર્મો આને મળી આવે એવા છે. એટલા માટે થઈને સાથે આપણે આને ઇન્ક્લુડ કરીએ છીએ. તો 57મું તત્વ છે લેન્થેનમ La5D16S2. હવે આ ડી વિભાગનું જ છે એટલે એમાં એફ કક્ષક નથી આવતી. ખરેખર અહીંથી સ્ટાર્ટ થાય એફ વિભાગ. સીરિયમ CE. આ બધાના નામની છે ને બધી હિસ્ટ્રીને એવું છે. નામ સીરિયમ સિરિયસ ઉપરથી છે એ પાડેલું છે. યટ્રિયા એક ખનિજ હતી એની ઉપરથી નામ યટ્રિયમ પાડેલું છે. એમાં બધામાં આપણે નથી કાંઈ વાત કરવાનો ટાઈમ ને એવું આપણે નથી અત્યારે એમાં ટાઈમ બગાડવો. હવે એક સીરિયમ છે, પછી એક આ ગેડોલિનિયમ છે એલિમેન્ટ, અને એક લ્યુટેશિયમ છેલ્લું. આ બધાની અંદર છે એ ડી કક્ષક આવેલી હોય એમાં ઇલેક્ટ્રોન જાય, બાકીનામાં એકમાં નહીં જાય. હવે આપણે ટેબલ છે એનો સ્ટડી તમે જોતા જાઓ. જુઓ CE સીરિયમ 4F15D16S2, પછી 59 પ્રેસિયોડિમિયમ PR. સીધું જો ડી કક્ષક વહી ગઈ અને શું આવી ગયું 4F3. પછી નિયોડિમિયમ એની અંદર છે એ ND 60મું તત્વ 4F4 થઈ ગયું. પ્રોમિથિયમ PM. હવે એક આની અંદર છે એ તમે સ્ટાર કરજો પ્રોમિથિયમ છે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે એ હોય બરાબર. PM એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, બાકીના કોઈ રેડિયો એક્ટિવ નથી, એટલે એ એક પોઈન્ટ નોટ કરવાનો છે તમારે. પછી SM સમેરિયમ 4F6 આવેલું છે. યુરોપિયમ EU. પછી GD ગેડોલિનિયમ, એમાં પાછી ડી કક્ષક આવે. જો ડીની અંદર એક ઇલેક્ટ્રોન એન્ટર થાય અને 4F7. ટર્બિયમ TB. ડિસ્પ્રોશિયમ, પછી હોલ્મિયમ HO 67મું ER અર્બિયમ TM થુલિયમ YB યટર્બિયમ, અને આ LU લ્યુટેશિયમ ઓર લ્યુટેટિયમ જે વાંચતા હોય તે 4F14 5D1 અને 6S2. આ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચનાને એ આપણને છે એ જોવા મળે છે.
તો ઇલેક્ટ્રોન રચનાના એના પોઈન્ટ્સ છે અહીંયા આગળ લખેલા છે. હવે આગળ આપણે એની બીજા ગુણધર્મોની એની છે એ વાત કરીએ. આ એલિમેન્ટ્સ તમારે છે એ યાદ રાખવા પડશે. એની ઇલેક્ટ્રોન રચનાની એની તમારે પ્રેક્ટિસ છે એ કરવી પડશે. એટલે બરાબર છે એ તમારે પ્રેક્ટિસને એવું જોઈ લેવાનું. બરાબર. હવે અમુક પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરીએ. ઓક્સિડેશન અવસ્થા, જે મેન પોઈન્ટ્સ છે જે તમારે કામમાં લાગવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અથવા તો જે તમારે યાદ રાખવા જ ઘટે એવા. ટેક્સ્ટ બુકની અંદર બધું વધારાનું વર્ણન એવું કરેલું છે, પણ એને એબ્સ્ટ્રેક્ટ હું અહીંયા આગળ તમને લખીને આપું છું. આ બધું વધારે કામનું છે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે બધાની, બધા જ લેન્થેનોઇડ +3 ઓક્સિડેશન અવસ્થા છે એ બતાવે છે. ઓલ લેન્થેનોઇડ શોઝ +3 ઓક્સિડેશન સ્ટેટ. બધા છે એની ઓક્સિડેશન અવસ્થા +3 છે. અપવાદની અંદર યુરોપિયમ EU+2 બનાવે છે, SM+2 અને આ YB+2 છે એ બનાવે છે. +4 પણ બનાવતા હોય એવા TB+4 છે, CE+4 છે. પણ કોમન ઓક્સિડેશન અવસ્થા છે એ બધાની 3. એટલે ઓક્સિડેશન અવસ્થામાં 3 પ્રકારની જ છે. +2 છે, +3 છે અને +4 છે. આનીથી વધારે છે એ જોવા મળતી નથી. વધારે ઓક્સિડેશન અવસ્થા કેમ આપણે ડી વિભાગની અંદર તો Mn +1 +2 +3 એમ ઘણી બધી મળતી હતી. આમાં એવું એક કઈ તત્વ નથી. એનું રીઝન છે એ શું છે તો કે 4F 5D અને 6S આ બધા વચ્ચે એનર્જીનો ડિફરન્સ વધારે છે, એનર્જીનો ગેપ વધારે છે. અને એનર્જીનો ગેપ વધારે છે એટલે ઓક્સિડેશન સ્ટેટ બધી લિમિટેડ છે. બધાની +3 કોમન, અમુકની +2 છે, અમુકની +4 છે. એમાં સીરિયમ જે છે એ +4 છે એ સારો એનાલિટિકલ રિએજન્ટ છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી, વૈશ્લેષિક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તટસ્થીકરણમાં ઉપયોગ કરવામાં આવે અનુમાપનોમાં. સેરસ સેરિક ટાઇટ્રેશન. આ Ce+4 અને સેરિક આયન કહેવાય, અને Ce+3 ને કહેવાય સેરસ આયન. હવે આ રિડક્શન પામે તો એનો પોટેન્શિયલ 1.74 વોલ્ટ છે. કાલ આપણે વાત કરી કે KMnO4 હોય એનો 1.5 હતો. હવે 1.5 હતો તો એ છે એ પાણીનું ઓક્સિડેશન કરી શકતો હતો. તો આ પાણીનું, આ તો 1.74 ઓલા કરતાં સારું પાણીનું ઓક્સિડેશન કરી શકે. તો આ પાણીનું ઓક્સિડેશન છે એ કરી શકે છે, પણ આ પ્રક્રિયા કાઇનેટિકલી બહુ ધીમી હોય. એટલે આપણે થઈને એટલા માટે થઈને આપણે આનો ઉપયોગ છે એ કરીએ છીએ. જો ટેમ્પરેચર હાઈ કરો ને તો એ પ્રક્રિયા તરત થઈ જાય. તો આ એક ઓક્સિડેશન પોઈન્ટનો કોમન મુદ્દો હતો. પરમાણવીય અને આયોનિક ત્રિજ્યા. પરમાણવીય ત્રિજ્યા અહીંયા આગળ મેં લખેલી છે. એમાં આ જો ત્રિજ્યા કન્ટિન્યુઅસલી ઘટે છે, એ ઘટાડાનું કારણ શું? તમે એક શબ્દ છે એ યાદ કરો, લેન્થેનોઇડ સંકોચન. તો લેન્થેનોઇડ સંકોચનને કારણે પરમાણુની ત્રિજ્યા કન્ટિન્યુ ઘટે છે. યુરેનિયમ અને યટરબિયમ અપવાદ છે, એની પરમાણુ ત્રિજ્યા થોડીક વધે છે, પછી પાછી બધાની રેગ્યુલર ચાલે છે. આ બે એક્સેપ્શનલ છે. આપણી બુકમાં ગ્રાફ નથી આપ્યો, પણ આ બે એક્સેપ્શન છે એટલા માટે થઈને મેં અલગથી અહીંયા આ રીતે ડ્રો કરેલા છે. આપણી ટેક્સ્ટ બુકમાં કે આપણા મોડ્યુલની અંદર ગ્રાફ આપેલો છે એ +3 વાળાનો આપેલો છે, લેન્થેનમ +3 નો. તો લેન્થેનોઇડ્સ +3 નો, લેન્થેનમ +3 નહીં પણ લેન્થેનોઇડ +3 નો એવો ગ્રાફ છે એ પણ આપણે અહીંયા આગળ જોઈએ. એમાં રેગ્યુલર બધાની અંદર કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થશે રેડિયસ. આ રીતે છે જો આયનનું. હવે આ આયોનિક રેડિયસ લખું છું, બરાબર. આયોનિક ત્રિજ્યા. કોની? M+3 ઓર Ln+3 કોમન આ રીતે લખાય. Ln એટલે લેન્થેનોઇડ્સ, એને Ln+3 છે એ લખાય. અને શેમાં? પાઇકોમીટરમાં વર્સિસ અહીંયા આગળ Z. તો જો લેન્થેનમ પછી છે એ તમે અહીંયા જેમ જેમ નીચે જશો એમ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થશે. આ La હોય, La+3 હોય, ત્યાંથી સીરિયમમાં જાઓ, બરાબર. આમ બધાની અંદર છે અહીંયા આગળ ડિક્રીઝમેન્ટ છે એ જોવા મળે આ રીતે. લેન્થેનમ પછી સીરિયમ, પછી પ્રેસિયોડિમિયમ છે એ હોય અહીંયા આગળ, પછી નિયોડિમિયમ છે એ હોય, પછી
સમેરિયમ છે એ તમે લઈ શકો, યુરોપિયમ છે એ લઈ શકો, ગેડોલિનિયમ છે એ લઈ શકો. આ લાઈનમાં બધા એલિમેન્ટ છે હું બોલું છું, તમને બધા એલિમેન્ટ આવડતા હોવા જોઈએ. બરાબર કે 57મું છે એ લેન્થેનમ, 58મું સીરિયમ, 59 છે એ પ્રેસ્યોડિયમ, 60 નિયોડિયમ, 61 છે એ પ્રોમેથિયમ, 62 છે એ સમેરિયમ, 63 યુરોપિયમ, 64 ગેડોલિનિયમ. આ રીતે બધા જ એલિમેન્ટ છે એ તમને આવડતા હોવા જોશે. એટલે આ રીતે આની આખી સિરીઝ છે એ બને. આ બધા જે છે એ +3 વાળા છે, Ln+3. +2 વાળા એ બને. હવે ત્રિજ્યાની અંદર આયોનિક ત્રિજ્યામાં આવર્ત કોષ્ટકમાં છે એ તમે શીખી ગયા કે જેમ m હોય એની કરતાં નાની ત્રિજ્યા છે એ કોની હોય? m+ની. એની કરતાં નાની ત્રિજ્યા શેની હોય? m+2ની. એની કરતાં નાની ત્રિજ્યા શેની હોય? m+3ની. જેમ જેમ છે એ અહીંયા આગળ ઓક્સિડેશન અથવા આની ઉપર ધન વિદ્યુતભાર વધતો જાય એમ એમ કેન્દ્ર પ્રબળ બનતું જાય અને એના અસરને કારણે સંકોચન છે એ થતું જાય. તો આમાં યાદ કરો SM જે છે ને સમેરિયમ ઈવડા અહીંયા આગળ +2 બતાવતા હતા. તો +2ની ત્રિજ્યા છે એની કેવી હોય? વધારે હોય. +4 બતાવતા હતા, બરાબર. યુરોપિયમ સમેરિયમ યુરોપિયમ એની વાત છે. સમેરિયમ યુરોપિયન અમુક છે એ સિરિયમ ને એ છે એ +4 બતાવતા હતા. તો એના એલિમેન્ટની ત્રિજ્યા છે એ ઓછી હોય. એના તમે જુઓ ને અહીંયા એક આપણને એ પણ છે આપેલું છે, આપણે ગ્રાફ છે એ જોઈએ આને. અચ્છા, અહીંયા આગળ છે એ જો આ ગ્રાફ આપેલો છે આપણને, જો હવે આની અંદર આ સમેરિયમ વાળું જે છે એ વધારે છે. જો +2 છે તો એની ત્રિજ્યા કેવી આવી? વધારે. +4 છે તો એની ત્રિજ્યા કેવી આવી? ઓછી. ને +3 વાળાની આ બેની વચ્ચે અહીંયા તમને જો દેખાતું હોય, જો મોડ્યુલની અંદર છે એ તમે જોજો, આ વધારે હોય +4 વાળા એટલે એની ત્રિજ્યા ઓછી હોય, +2 વાળા હોય તેની વધારે હોય, +3 વાળાની બેની ઇન્ટરમીડિયેટમાં છે. આમ આ ગ્રાફ છે એ આપણને શો કરે છે. બરાબર છે. તો પરમાણ્વીય અને આયોનિક કદ છે એ જોઈએ. લેન્થેનમથી લ્યુટેશિયમ સુધી પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યામાં એકંદરે થતો ઘટાડો, બરાબર, એ લેન્થેનોઇડ સંકોચન તરીકે છે ઓળખાય, અદ્વિતીય લક્ષણ છે. હવે આની તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો પર રસાયણની દૂરગામી અસર પણ થાય. એ વાત થઈ હતી ને બેના કદ હરખા થઈ જાય 4Dના અને 5Dના. પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ઘટાડો બધું નિયમિત હોતો નથી, જેવો M+3 આયનોમાં નિયમિત હોય છે. આ સંકોચન લગભગ એવું છે જે સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે તથા કારણ પણ સમાન છે. એટલે કે એક જ પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન પર બીજો ઇલેક્ટ્રોન દ્વારા અપૂર્ણ શિલ્ડિંગ અસર, જો કે શ્રેણીમાં કેન્દ્રીય ધન વીજભાર વધવાની સાથે એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસરની સરખામણીમાં એક 4f ઇલેક્ટ્રોન છે એ બીજા 4f કરતાં ઓછું હોય. આ વાત છે એ આગળ મેં તમને સમજાવેલી છે. આ જનરલી આવું બધું લાંબુ લખેલું છે પણ એનો મિનિંગ એક જ થાય છે કે ડી કક્ષક હોય એની કરતાં એફ કક્ષકની સ્ક્રીનિંગ અસર ઓછી હોય. આ એવું વાત કરે છે. ડી કક્ષકની અંદર રહેલા બે ઇલેક્ટ્રોન જેટલું એકબીજાથી અપાકર્ષણ કરે એની કરતાં એફની અંદર હોય ને તો અપાકર્ષણ ઓછું હોય. અપાકર્ષણ ઓછું હોય તો આનું શિલ્ડિંગ ઓછું થાય, ને શિલ્ડિંગ ઓછું થાય તો કેન્દ્ર છે એ વધારે પ્રબળ હોય, અને કેન્દ્ર વધારે છે એ પ્રબળ હોય તો એનું કદ છે એ સંકોચાઈ જાય. પરિણામે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં ઘટાડો છે એ નિયમિત થાય. આ ગ્રાફ ફરીથી અહીંયા આગળ આપેલો છે, તમે છે એ જોઈ શકો છો. ઓક્સિડેશન અવસ્થાના પોઈન્ટની પણ છે મેં તમને વાત કરી. લેન્થેનોઇડમાં La+2 Ln+3 સંયોજનો મુખ્ય સ્પીસી છે. તેમ છતાં દ્રાવણમાં ક્યારેક +2 અને +4 આયનો પણ પ્રાપ્ત થાય. અનિયમિતતા છે એ આયનીકરણ એન્થાલ્પીમાં ખાલી પૂર્ણ ભરાયેલી એફ કક્ષકની સવિશેષ સ્થાયીતાને કારણે જોવા મળે. જો સીરિયમ +4 બનવામાં ઉમદા ઇલેક્ટ્રોનની રચના મદદરૂપ થાય તેથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે સામાન્ય +3 ઓક્સિડેશન અવસ્થામાં પાછા ફરી શકે છે. અને આનું E0ની વેલ્યુ +1.74 વોલ્ટ આપ્યું છે, જે સૂચવે છે પાણીનું પણ છે એ શું કરે? ઓક્સિડેશન કરી શકે. એક આવો ક્વેશ્ચન પણ આપેલો છે, સીરિયમ Z=58, આમાં 55 ઇલેક્ટ્રોન હાજર હોય તો ફક્ત ચુંબકીય ચાક માત્ર આધારિત છે આનું તમે મેગ્નેટિક મોમેન્ટ છે એ કેલ્ક્યુલેટ કરવાની વાત કરી. 1.73 બોર મેગ્નેટોન છે એ થશે. લેન્થેનોઇડ્સની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે પણ +4 અવસ્થા પણ બતાવી શકે. જો અહીંયા એક એવું લખેલું છે, આ પ્રક્રિયાનો વેગ ધીમો હોય એટલે પાણીનું ઓક્સિડેશન, અને એક સારો વેસ્ટલેશિક પ્રક્રિયક છે એ પણ હોય. PR છે, નિયોડિમિયમ છે,
ડીબી, આ ટીબી છે, ડિસ્પ્રોશિયમ છે, આ ટીબી એટલે ટર્બિયમ, 65મું તત્વ છે, આ +4 પણ બતાવે છે. EU+2 પણ છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે બને છે, તેની 37 રચના આયન બનવાના કારણે હોય છે. જોકે U+3 એક પ્રબળ રિડક્શન કરતા છે, જે સામાન્ય +3 અવસ્થામાં ફેરવાય છે. તે જ રીતે YB+2 જે 4f14 ઇલેક્ટ્રોન રચના ધરાવતો રિડક્શન કરતા છે. આમ તો બધાની આ વાત મેં તમને કોમનલી અહીંયા આગળ છે એ લખાવી દીધેલી છે, બરાબર. હવે આના કોન્સિક્વન્સીસ જે જોઈ એના પરિણામો છે એની વાત કરીએ. કેવા કેવા પ્રકારના છે એ પરિણામો જો લેન્થેનોઇડ સંકોચનની અસર છે એને કારણે કેવા પરિણામો છે એ જોવા મળે. લેન્થેનોઇડ સંકોચનના પરિણામો. પહેલું પરિણામ તો એ છે, લેન્થેનોઇડ સંકોચન થાય, બધાની ત્રિજ્યાઓ છે એ હરખી નજીક નજીક આવી જાય, રેડિયસ બધાની નજીક નજીક આવી જાય છે, એટલે સેપરેશનમાં તકલીફ પડે, બરાબર. અલગીકરણમાં છે એ મુશ્કેલી ઉત્પન્ન થાય. તો સેપરેશન કરવું હોય તો એમાં છે એ મુશ્કેલ વસ્તુ છે એ થતી જાય. સરખા પરમાણવીય ત્રિજ્યાવાળા નજીક નજીક બે આવી ગયા હોય અથવા બે વચ્ચે ત્રિજ્યાનો તફાવત ઓછો હોય તો આપણે એને સેપરેટ ન કરી શકીએ, કારણ કે બેના ગુણધર્મો લગભગ સમાન હોય. આયોનિક ગુણધર્મોને જે કાંઈ બંધ બનતા હોય એ બધા લગભગ સિમિલર ટાઈપ બનતા હોય. તો પરમાણવીય ત્રિજ્યા છે કે આયોનિક ત્રિજ્યા નજીક નજીક હોવાની હોય અથવા તો એની વચ્ચે બહુ તફાવત ન હોય તો એના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો સરખા આવે, અને રાસાયણિક ગુણધર્મો સરખા આવે તો અલગીકરણમાં છે એ મુશ્કેલી ઉત્પન્ન કરી શકે આપણી માટે. બીજું, લેન્થેનોઇડ સંકોચનને પરિણામે 4D અને 5Dની ત્રિજ્યા એક સરખી થઈ ગઈ હતી, બરાબર ને. રેડિયસ, ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા આર કોની કોની, તો કે 4D અને 5D આ હરખી થઈ ગઈ હતી. આપણે અમુક એક્ઝામ્પલ છે એ મેં લખ્યા હતા ને, ટિટાનિયમ, ઝર્કોનિયમ, આ હાફનિયમ, આ 3D સિરીઝમાં છે, આ 4D શ્રેણીમાં છે, આ 5D શ્રેણીમાં છે. પછી માની લો કે અહીંયા આગળ આગળ કંઈક લખી નાખું, ચાલો, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન. તો આવું બધું વચ્ચે વચ્ચે આમ હતું. પછી છેક ઝીંક સુધી હતું. તો ટિટાનિયમ કરતાં ઝર્કોનિયમ વધારે, મોલિબ્ડેનમ પણ વધારે ક્રોમિયમ કરતાં. પણ ઝર્કોનિયમ અને હાફનિયમ આ બે ટ્વિન્સ જેવા કહેવાય, હરખી ત્રિજ્યા છે, બરાબર, જોડ બનાવે, કપલ બનાવી નાખે. તો ઝર્કોનિયમ, હાફનિયમ, 4D 5Dની સિરીઝ આ મોલિબ્ડેનમ, ટંગસ્ટનની લગભગ હરખી હરખી હોય એવું મેં તમને કીધું હતું. તો આ એનું રીઝન શું છે? લેન્થેનોઇડ સંકોચન જ રીઝન છે. અહીંયા આગળ 4Dની અંદરથી તમે 5Dની અંદર જાઓ એટલે વચ્ચે છે એ શું આવે, 4f છે એ આવી ગયું હોય, અને 4f આવી જાય એટલે લેન્થેનમ સિરીઝ છે આખી આવે, અને એ શું કરે, લેન્થેનોઇડ સંકોચન. ને લેન્થેનોઇડ સંકોચનને પરિણામે 4D ને 5D છે એની ત્રિજ્યા છે એ લગભગ સમાન બની જાય છે. બેઝિકતા ઉપર પણ છે આની અસર પડે લેન્થેનોઇડ સંકોચનની. બેઝિકતા ઉપર છે એ બેઝની પ્રબળતા ઉપર પણ છે એ અસર કરે. હવે તમને ખબર છે, તમે લેન્થેનમ છે અહીંયા આગળ લ્યો, લેન્થેનમ, પછી સીરિયમ, પ્રેસ્યોડિયમ ને નિયોડિયમ ને પ્રોમિથિયમ ને એમ તમે છે એ આગળ જાઓ, બરાબર. થુલિયમ ને એટ્રિયમ ને લાસ્ટની અંદર છે તમે લેવા જાઓ તો 71મું એલિમેન્ટ આવે, એલ્યુ લ્યુટેશિયમ. લેફ્ટ ટુ રાઈટ તમે આખી સિરીઝની અંદર હાલો તો આખી સિરીઝની અંદર તમે જેમ હાલો એમ ઝેડ ઇફેક્ટિવ સ્ટ્રોંગ બને, ઝેડ ઇફેક્ટિવ વધે. આમથી આમ જાઓ, ઝેડ ઇફેક્ટિવ વધે, કદ ઘટે. આનું કદ છે એ મોટું હોય, આનું કદ છે એ કેવું થાય, નાનું થાય.
હવે આનું કદ આવું હોય તો આપણે એના આયનની વાત કરીએ. આ કયા પ્રકારના બનાવે? તો કે આ બનાવે LaOH થ્રાઇસ, લેન્થેનમ હાઇડ્રો, +3 કોમન ઓક્સિડેશન સ્ટેટ છે એટલે આ LuOH થ્રાઇસ. કદ મોટું તો અહીંયા આગળ La બોન્ડ OH, આ બંધ લંબાઈ વધારે હોય. અહીંયા આગળ કદ નાનું તો લ્યુટેશિયમ બોન્ડ OH, અહીંયા બંધ લંબાઈ વધારે તો બંધ છે એ તરત તૂટી જાય. અહીંયા બંધ લંબાઈ નાની, બંધ તૂટતા વાર લાગે. તો તમે જેમ આ બાજુ આવો લેફ્ટ હેન્ડ સાઈડ, એમ બેઝની પ્રબળતા વધે, અથવા તો આમ જાવ એમ બેઝિક પ્રબળતા છે એ શું થાય? ઘટી જાય. આ છે એ હારામાં હારો બેઝ હોય LaOH થ્રાઇસ, કોની કમ્પેરિઝનમાં? LuOH થ્રાઇસની કમ્પેરિઝનમાં. આ બાજુ તમે આવો ને એમ બેઝિક પ્રબળતા વધતી જશે. આ ગ્રેટર ધેન LuOH થ્રાઇસ. હવે અહીંયા આની પછી માની લો કે તમને છે એ CeOH થ્રાઇસ આપ્યું હોય, તો CeOH થ્રાઇસ કરતાં આ છે એ કેવું હોય? વધારે પ્રબળ હશે. તો આ 3 પરિણામો છે એ લેન્થેનોઇડ સંકોચનને કારણે ઉદ્ભવે છે. 3 પરિણામો છે એ ઉત્પન્ન થાય છે લેન્થેનોઇડ સંકોચન થાય એટલા માટે. અલગીકરણમાં મુશ્કેલી, 4D5Dની સાઇઝ સરખી થઈ ગઈ, અને બેઝની પ્રબળતાની અંદર કન્ટિન્યુ ઘટાડો છે એ ડિક્રીઝમેન્ટ છે એ જોવા મળે છે. જુઓ, અમુક એની લાક્ષણિકતાને એનો અભ્યાસ છે એ કરીએ. દેખાવ, અપિયરન્સ, કેવા દેખાવ્યા હોય? ચાંદી જેવા ચળકાટ ધરાવતા હોય એવા દેખાવમાં હોય. ઘડીક હવામાં ખુલ્લા રાખો તો એનું ટાર્નિશિંગ થઈ જાય, એટલે ચળકાટ ઘડીકમાં છે એ ઝાંખો પડી જાય. આમાં અપવાદ છે એ સમેરિયમ છે. સમેરિયમનો દેખાવ સ્ટીલ જેવો છે અને એ સખત સ્ટીલ જેવી હોય. બાકીના બધા છે એ થોડાક સોફ્ટ હોય, મૃદુ હોય, બરાબર? તો આમાં SM જે છે એ અપવાદ છે, સ્ટીલ જેવી સખત છે. બાકીની બધી છે એ કેવી છે? તો કે મૃદુ ધાતુઓ છે. આ થોડીક હાર્ડ છે. મેલ્ટિંગ પોઈન્ટ જનરલી બધા છે એ 1000 થી લઈ અને 1200 કેલ્વિન સુધીના હોય. આમાં પણ SM છે એ અપવાદ છે. આનું છે એ હોય 1623 કેલ્વિન મેલ્ટિંગ પોઈન્ટ. તો મેલ્ટિંગ પોઈન્ટ એ સમેરિયમ છે એનો અપવાદ છે. બધા જ છે એ વિદ્યુત ઉષ્માના છે એ સુવાહક હોય છે, એટલે વાહકતાનો અભ્યાસ તો કોમન વાત છે. ઘનતા 6.7 થી લઈ અને 9.7ની વચ્ચે જોવા મળે છે. રંગનો પોઈન્ટ છે, આની અંદર રંગ છે એ બતાવે, પણ કોને કારણે? તો કે FF સંક્રાંતિ થવાને કારણે. FF સંક્રાંતિ, ઓલામાં DD સંક્રાંતિ આવતું હતું, આમાં FF સંક્રાંતિ આવે. હવે આમાં x જેટલા ઇલેક્ટ્રોન હોય E અને 14 - x. માની લો કે x = 1 હોય તો અહીંયા F13. આ બેયના રંગ છે એ હરખા હોય. મેં તમને કોમન પોઈન્ટ લખી દીધો એટલે તમારે બહુ આમાં પછી માથાકૂટ નહીં, સીધું યાદ જ રહી જાય. FX અને F14 - x ના કલર છે એ હરખા હોય. જેમ કે La+3 ને લ્યુટેશિયમ +3, આ બે રંગવિહીન છે. તો આ અને આ બે રંગવિહીન થાય, FX અને F14 - x. SM+ અને DY+ ડિસ્પ્રોશિયમ +3 બે પીળા કલરના હોય. આ એક વખત આવેલું છે. SM+3 નો રંગ કેવો હોય? પીળો. તો આ આયનો છે. જો આમાં ઇલેક્ટ્રોન છે એની વાત છે, X એટલે ઇલેક્ટ્રોન છે, એની ઉપરનો વીજભાર નથી. EU+3 અને Tb+3 એ બે ગુલાબી રંગના છે. તો આ કલરનો પોઈન્ટ થયો. ચુંબકીય ગુણધર્મ μ ઇફેક્ટિવ √4s s+1 + l l+1 બોર મેગ્નેટોન, સ્પિન ક્વોન્ટમ નંબર, અને L છે એ કક્ષકીય ક્વોન્ટમ નંબર છે. ચુંબકીય ગુણધર્મ બે પ્રકારના હોય, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય ગુણધર્મો છે એ શું કહેવાય? એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર આકર્ષણ પામે. હવે જો હું તમને એક અહીંયા કોમન વાત છે એ કરું, અનુચુંબકીય પ્રતિચુંબકીયની. આવું આવતું નથી પણ તમને છે એ થોડુંક નોલેજ માટે છે એ વાત કરું છું. કોઈ પણ પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ ગોય તુલાના પ્રયોગથી નક્કી થાય. ગોય તુલા.
ગોય બેલેન્સિંગ. હવે ગોય તુલાનો પ્રયોગ જે છે એ શું છે? આ ટાઈપની છે ને એક ત્રાજવું હોય તુલા. અહીંયા આગળ છે એ સબસ્ટન્સ છે એને મેઝર કરવા માટે થઈ, એનું વજન વેઇટ મેઝરમેન્ટ કરવા માટેના થઈ એને રાખેલા હોય. તમારે હવે છે એ કરવાનું શું હોય, અહીંયા આગળ કાંઈક વજન મૂકી દેવાનું પર્ટિક્યુલરલી નક્કી હોય એવું. અહીંયા આગળ તમારે તમારો સબસ્ટન્સ છે એ મૂકી દેવાનો, આપણો પદાર્થ. હવે આ પદાર્થ છે એ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે એ જાણવું હોય તો હવે આને છે એ હેમાં એપ્લાય કરવાનો, એન અને એસ ધ્રુવ આમાં મૂકો, આ એન અને એસ. ચુંબકીય ક્ષેત્રની અંદર જો આ આકર્ષાઈ જાય, હવે આકર્ષાય એટલે આ પલ્લું છે એ કેવું આવે, નીચે આવે. ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાતો હોય તો નીચે આવે તો સમજવાનું કે આને ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ થતું હોય તો એ કહેવાય અનુચુંબકીય. પણ માની લો કે તમે જેવો મેગ્નેટ અહીંયા મૂકો, અહીંયા આગળ 0 ઉપર રીડિંગ હોય અને આ પલ્લું નીચે આવે એટલે કે આને શું કરે, અપાકર્ષણ, ત્યાંથી દૂર જાય, અપાકર્ષણ પામે તો એ કેવો કહેવાય, પ્રતિચુંબકીય. એને ગોય તુલાનો એક્સપેરિમેન્ટ છે એ કહેવાય. બરાબર, ગોય એક્સપેરિમેન્ટ છે એ કહેવાય. પણ એની કાંઈ આપણે વાતની કેવી કાંઈ ઝાઝી જરૂર પડતી નથી, એટલા માટે થઈને એવું તમને આમાં ખાલી તમે નામ યાદ રાખજો, ગોય તુલાનો પ્રયોગ છે આની એ નક્કી કરે કે આપેલો પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે. આનાની અંદર આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હોય, મેગ્નેટિક ફિલ્ડમાં જો એ એટ્રેક્ટ થઈ જાય તો એ અનુચુંબકીય હોય, આને અપાકર્ષણ પામે તો એ પ્રતિચુંબકીય હોય. આ રીતે. બીજું કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર કક્ષકોનું છે એ વિભાજન થાય, ml ક્વોન્ટમ નંબર હોય. જો બે પ્રકારના છે એ તમે ઇલેક્ટ્રોન છે એની મોશન હોય. આ પરમાણુનું કેન્દ્ર અહીંયા આગળ છે એ માની લો કે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરીની આજુબાજુ ફરતો હોય. આ રીતે ધરીની આજુબાજુ સ્પિનિંગ કરે એટલે એ સ્પિનિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન છે ને એ નાનો ચુંબકની જેમ બિહેવ કરે, એન અને એસ, નાનો બાર મેગ્નેટ કહેવાય. બીજું આ રીતે પણ ફરે છે. હવે આ રીતે કક્ષાની અંદર છે એ ફરતો હોય તો એને લીધે થઈને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને એલ કહેવાય. અને ઈ એલનું વિભાજન થાય, તમે આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તો એમએલના પ્રકાર, ચુંબકીય ક્વોન્ટમ પ્રકાર પડતા હતા. એલને આધારે છે આના પ્રકાર પડતા હતા. અને એમની વેલ્યુ કોની ઉપર આધારિત છે, એલની ઉપર. તો બે પ્રકારના છે એ મેગ્નેટિક ફિલ્ડ ડિપેન્ડ આની અંદર છે એ બને. એક તો સ્પિનિંગ ઇલેક્ટ્રોન એનેથી અને એક આ કક્ષકીય ક્વોન્ટમ નંબર. બેને ભેગા કરો તો અસરકારક ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે બોહર મેગ્નેટોનની અંદર તમે ફાઇન્ડ આઉટ કરી શકો. આની મેગ્નેટિક મોમેન્ટ 4s s+1 અને અહીંયા આગળ આ l × l+1 આવું એનું ફોર્મ્યુલા છે એ થાય. કેમ ફોર્મ્યુલા બનાવ્યું, શું છે એ કાંઈ જોવાની જરૂર આપણે નથી. આનું ડેરિવેશન છે પણ એ ડેરિવેશન બહુ હાર્ડ છે, એટલા માટે થઈને આમાં તમને વધારે ડિટેલ અપાવી નથી. આ ચેપ્ટરની અંદર એવું છે, ઘણી બધી વસ્તુ તમારે ડાયરેક્ટ સ્વીકારી લેવાની જ છે. એના લોજિક્સ છે એ હોય છે, બટ ઘણી 2-3 જગ્યાએ એવું લખેલું છે કે એ સિલેબસ બહારનું છે, બિયોન્ડ ધ સ્કોપ ઓફ ધ પ્રેઝન્ટ. અત્યારે નથી ભણવાનું, એ આગળ કોલેજમાં આવે એમ. તો મેગ્નેટિક મોમેન્ટ છે એની વાત કરી. મોટા ભાગના આના +3 વાળા આયન છે એ કેવા હોય, અનુચુંબકીય. બરાબર, હું અહીંયા આગળ છે એક પોઈન્ટ લખું છું, ચુંબકીય ગુણધર્મ. તો મોટા ભાગના M+3 આયન અનુચુંબકીય છે. અમુક આયનો જે છે, અમુક આયન એ અપવાદવાળા છે, એ પ્રતિચુંબકીય છે. આવા વળી અપવાદવાળા છે એ કોણ છે? આવા અપવાદની અંદર તમે વિચારો જ જઈ, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ હોય તો એ બને અનુચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય કાં બધા છે એ પેર હોય તો એ બને પ્રતિચુંબકીય. તો જો એક શરૂઆતમાં આવશે લેન્થેનમ +3, પછી સીરિયમ +4. આ બેયની અંદર F કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન હોય.
સેમ એવું લાસ્ટની અંદર છે એ વિયા જાઓ તો લ્યુટેશિયમ +3 અને આની આગળ છે એ કયું આવતું હતું યટરબિયમ I+3 આમાં ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જતો હતો, આમાં નથી જતો. આ બેયની અંદર F14 આવતા હતા. તો આ બેય જે છે એ કેવા છે? પ્રતિચુંબકીય. આ પ્રતિચુંબકીય છે, બાકીના બધામાં છે એ તમે લખી નાખો અનુચુંબકીય હાલ છે. આ મેગ્નેટિક પ્રોપર્ટી છે એની વાત કરી નાખી તમને, બરાબર. ચુંબકીય ગુણધર્મ છે એની તમને વાત કરી. હવે વાત કરું રેડિયો એક્ટિવ નેચરનો. તો આમાં એક જ તત્વ છે સંશ્લેષિત PM પ્રોમિથિયમ, એ રેડિયો એક્ટિવ છે. બાકીના બધા છે એ નોન રેડિયો એક્ટિવ તત્વો છે. હું કીધું? PM પ્રોમિથિયમ, એમાં મેં તમને આગળ સ્ટાર કરવાનું કીધું. એ કેવો છે? રેડિયો એક્ટિવ છે. બાકીનો રેડિયો એક્ટિવ ગુણધર્મ છે એ જોવા મળતો નથી. આની પછી વાત કરીએ આના રાસાયણિક ગુણધર્મનો. રાસાયણિક ગુણધર્મ છે એ એક વખત બોર્ડમાં છે એ પૂછાયેલા છે. કોઈ પણ 3 રાસાયણિક ગુણધર્મ લખો. આ બધા સ્વભાવે તો વિદ્યુત ધન હોય, ઇલેક્ટ્રોન તરત ગુમાવીને +3 આયન બનાવવો ગમે, તરત ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જાય કારણ કે કેન્દ્રથી ઘણા ઇલેક્ટ્રોન દૂર છે. તો આ બધા છે એ વિદ્યુત ધન તત્વો છે. IE1, IE2 અને IE3 આ ત્રણેયની આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ છે એ લો હોય છે. તો બધાની સાથે છે એ ઇઝીલી પ્રક્રિયા કરે છે. અહીંયા આગળ એક નાના ચાર્ટ જેવું પણ આપેલું છે. જો આ આ તમે જુઓ, આ Ln, આમાં એસિડ સંયોજનો હારે પ્રક્રિયા કરીને H2 બનાવે, હેલોજન હારે પ્રક્રિયા કરીને LnX3 બનાવે, H2O હારે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, કાર્બન હારે પ્રક્રિયા કરીને LnC2 બનાવે છે, નાઇટ્રોજન હારે ગરમ કરો તો નાઇટ્રાઇડ બનાવે છે, સલ્ફર હારે ગરમ કરો તો સલ્ફાઇડ બને, અને O2માં બાળવાથી એના ઓક્સાઇડ બનાવે. આ કોમન વાત છે એ થઈ ગઈ. આમાંથી તમારે આ બધી પ્રક્રિયા આમ જનરલી ખાલી યાદ જ રાખવાની છે. આમાં બીજું કાંઈ છે એ જોવા મળતું નથી, નક્કી નથી, બરાબર. આ એની રાસાયણિક લાક્ષણિકતાઓ છે એ આપણને જોવા મળી. આના ઉપયોગોને એ છે એ ક્યાં થાય? લેન્થેનમના છે એ ઓક્સાઇડના એના ઉપયોગોને એ બધા કઈ જગ્યાએ આપણને આની એપ્લિકેશન કઈ જગ્યાએ તમે કરી શકો એ. આનો ઉપયોગ છે એ પ્લેટ છે એ પાઇપલાઇન છે એ બનાવવા માટે સ્ટીલના ધાતુની અંદર એક સુપ્રસિદ્ધ મિશ ધાતુ, આની પહેલાંના લેક્ચરમાં પણ વાત કરી હતી. 95% લેન્થેનોઇડ ધાતુ હોય, 5% અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ હોય. બંદૂકની ગોળીમાં વપરાતા હતા. તો મિશ્ર ધાતુનો મોટો જથ્થો Mg આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગી થાય. બંદૂકની ગોળી, કવચ, લાઇટર માટેના ચકમક, ફ્લિન્ટ, ઓલા ગેસ લાઇટરની જે પથરી આવે ને જેમાંથી તણખા ઉત્પન્ન થાય એ. મિશ્ર ઓક્સાઇડ છે એ પેટ્રોલિયમના ભંજનની અંદર ઉદ્દીપક તરીકે છે એ, ટેલિવિઝન પડદામાં ફોસ્ફરસ સંદીપક તરીકે છે એ ઉપયોગ કરવામાં આવે છે. આમ તો આ લેન્થેનમના ઓક્સાઇડ જે છે એ ઉચ્ચ વક્રી ભવનાંક વાળા લેન્સની અંદર પણ ઉપયોગ કરવામાં આવે છે. Ln અથવા તો આપણે વાત કરીએ લેન્થેનમ La2O3. લેન્થેનમ ઓક્સાઇડ છે ને એ યુવી રેના પ્રોટેક્શનમાં યુઝ થાય. ક્રૂક લેન્સ કહેવાય, ક્રૂક લેન્સ. એ ક્રૂક લેન્સ છે એ યુવી રેઝને છે એ ન પસાર થવા દે. બીજું, લેસરની અંદર પણ આનો બહુ ઉપયોગ થાય છે, આ બધા લેન્થેનમ્સનો ને એનો. મેગ્નેટિક મોમેન્ટ, જાયન્ટ મેગ્નેટિક બનાવવા હોય, બહુ પ્રબળ ચુંબક તમારે બનાવવા હોય તો નિયોડિયમ જે છે ને એ બહુ એટલે બહુ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. 2 નિયોડિયમના મેગ્નેટ તમે ભેગા કરી દીધા હોય ને ભૂલથી, પછી અલગ પાડવા એટલે એ બહુ અઘરું કામ થઈ જાય. જાયન્ટ મેગ્નેટ છે એનું મેગ્નેટિક સ્ટ્રેન્થ બહુ એટલે બહુ હોય, એ છે એ છૂટા જ ન પડે. આપણીથી તો છૂટા ન જ પડે, મશીન લાવવું પડે ત્યારે બે અલગ પડે. તો ઘણી જગ્યાએ CeO2 છે એ વર્ણકોની અંદર છે એ ઉપયોગ છે. ચુંબકીય અસરનો ઉપયોગ કરીને નીચું તાપમાન કરવું હોય તો ગેડોલિનિયમ સલ્ફેટ યુઝ થાય, Gd2SO4 થ્રાઇસ. ગેડોલિનિયમ સલ્ફેટ છે એ ચુંબકીય ક્ષેત્રની મદદથી -3000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર નીચે ડાઉન લાવી શકે.
આ બધા મેં 2-3 તમને આના વધારાનો ઉપયોગ કર્યો. સેરસ-સેરિક ટાઇટ્રેશનની અંદર CeO2 રંગની અંદર વર્ણકોની અંદર છે એ ઉપયોગી છે. તો બે વસ્તુ છે એ અમુક મેં તમને વધારાની કીધી. લેસરની અંદર પણ આનો ઉપયોગ છે એ કરી શકાય. પાયરોફોરિક મિશ મેટલની છે એ તમને વાત કરી દીધી. સ્વાધ્યાયની અંદર અમુક આના પ્રશ્ન આપેલા છે. લેન્થેનોઇડ સંકોચન એટલે શું ને એની પરિણામ શું હોય. આ ક્વેશ્ચનને છે એ તમે ટ્રિપલ સ્ટાર આપો. લેન્થેનોઇડ સંકોચન એટલે શું ને એનું છે એ મોટે ભાગે બોર્ડમાં એકની એક વર્ષે આ ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે. લેન્થેનોઇડ કઈ કઈ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા બતાવે. +3 કોમન, +2 અને +4. આંતર સંક્રાંતિ તત્વો એટલે શું ને પછી હવે હુણના નિયમનો ઉપયોગ કરીને Ce+3 આયનની ઇલેક્ટ્રોન રચના લખો અને ચુંબકીય ચાક માત્ર ભ્રમણ માત્ર સૂત્રને આધારે છે એ ગણો. અમુક અહીંયા MCQs છે એ આપેલા છે. જો તમે એમાં MCQ જો 23 નંબરનો, નીચાણામાંથી કયું વિધાન સાચું નથી. સીરિયમ +3 થી લ્યુટેશિયમ +3 તરફ જતા આયનના કદ ઘટે. તો સીરિયમથી લ્યુટેશિયમમાં તમે જાઓ તો આયનના કદ ઘટે, સાચી વાત છે. સીરિયમથી લ્યુટેશિયમ તરફ જાઓ તો પરમાણુની ત્રિજ્યાનું મૂલ્ય ઘટે, એ વાત સાચી છે. લેન્થેનોઇડ્સના હાઇડ્રોક્સાઇડમાં સીરિયમ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા સૌથી ઓછી, આ વાત ખોટી છે. સૌથી વધારે હોય, કારણ કે સીરિયમનું કદ મોટું તો એનો બોન્ડ ઇઝીલી બ્રેક થઈ જાય, તો સૌથી વધારે છે એ પ્રબળ હાઇડ્રોક્સાઇડ છે એ બનાવતો હોવો જોઈએ આ. એટલે એ વાત છે એ ખોટી છે. બેઝિકતા સૌથી ઓછી ન હોય, બેઝિકતા વધારે હોય. લેન્થેનમને કન્સાઇડર ન કરો તો. બધાની છે એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા 3 હોય, એ વાત તો સાચી જ છે. પછી કયું રેડિયો એક્ટિવ છે? મેં તમને કીધું હતું પ્રોમિથિયમ એક રેડિયો એક્ટિવ છે. તાપમાનનું ચુંબકીય ક્ષેત્રની મદદથી નીચું તાપમાન મેળવવા માટે કયું ઉપયોગમાં લેવાય? ગેડોલિનિયમ સલ્ફેટ, Gd+3 હોય, SO4-2 હોય તો Gd2SO4 થ્રાઇસ ફોર્મ્યુલા છે એ બનાવે. લેન્થેનમના જે છે એ સામાન્ય હાઇડ્રોક્સાઇડના ફોર્મ્યુલા કેવા હોય? LnOH થ્રાઇસ. આ ટાઈપના છે એ બનાવી શકે. તો એ એની વાત કરી લીધી. એવો છે આની અંદર ક્વેશ્ચન આવ્યો. તો મોટા ભાગના પોઈન્ટ્સ છે એ મેં આની અંદર કવર કરી લીધેલા છે. હવે તમે છે એ જાતે વાંચીને એક વખત છે એ પ્રિપેર કરી લેજો. આની પછીનો જે પોઈન્ટ છે એ છે એક્ટિનાઇડ્સ, એક્ટિનોઇડ સિરીઝ AC. થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વો છે આની અંદર આવે, પણ એક્ટિનિયમને આની અંદર આપણે ગણીએ છીએ. જો કોષ્ટક 8.10 છે એની અંદર બધા એલિમેન્ટ્સને આપેલા છે જ. આને આપણે શું કામ ગણીએ છીએ? એક્ટિનોઇડના ગુણધર્મો છે એ આ થોરિયમની સિરીઝને મળી આવે છે એટલા માટે થઈને. આમાં ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન 5Fમાં એન્ટર થાય. 5Fમાં 5Fની અંદર છે એ એન્ટર થતો ઇલેક્ટ્રોન છે. આમાં ઓક્સિડેશન અવસ્થા ઘણી બધી છે એ જોવા મળશે, કારણ કે 5F પછી આ છેલ્લે ઇલેક્ટ્રોન છે એ 7ની અંદર જાય અને 6D. આ બધા વચ્ચે એનર્જીનો ડિફરન્સ બહુ ઓછો હોય, એટલે ઓક્સિડેશન અવસ્થા ઓલા કરતાં વધારે મળે. બીજું, આના બધા જ તત્વો છે ને એ કેવા છે? રેડિયો એક્ટિવ છે. ઓલા માત્ર એક પ્રોમિથિયમ હતું, કમ્પેરિઝન થઈ ગઈ આમને, મેં તમને વાત કરી. તો બધા જ એલિમેન્ટ છે એ રેડિયો એક્ટિવ આના છે એ થશે. યુરેનિયમ પછીના બધા જે કાંઈ તત્વો છે એને શું કહેવાય? ટ્રાન્સ યુરેનિક તત્વો. ખબર ને, ગ્લેન્ટી, સિબોર્ગ એ બધા બનાવેલા તત્વો છે અને ટ્રાન્સ યુરેનિક એલિમેન્ટ્સના ફાધર છે એ કહેવાય. ક્યાં ક્યાં તત્વો છે જુઓ? એક્ટિનિયમ છે, TH થોરિયમ છે, પ્રોટેક્ટનિયમ છે, યુરેનિયમ છે, નેપ્ચ્યુનિયમ છે. આ બધાની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ને એ બધું તમારે યાદ રાખવાનું છે. એમાં તમે જુઓ તો થોરિયમની અંદર છે એ F કક્ષકની અંદર ઇલેક્ટ્રોન નથી જતા. પછીથી બધાની અંદર F કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ એન્ટર થવાના છે. પછી અમુક આની અંદર એક્સેપ્શન પણ છે, જેમ કે ક્યુરિયમ છે, પછી બર્કેલિયમ, કેલિફોર્નિયમ. આ બધા તો ટૂંકમાં તમારે બધા છે યાદ રાખવાના થશે. LR લોરેન્શિયમ, નોબેલિયમ, મેન્ડેલિવિયમ. આ બધા છે એ અમુક પ્લેસ ઉપરથી કે કોઈ પણ એક સાયન્ટિસ્ટ છે એના નામ ઉપરથી. આ કેલિફોર્નિયમ છે, બર્કેલિયમ તો લેબોરેટરીના નેમ પરથી છે આવેલું. કેલિફોર્નિયમ છે, આઇન્સ્ટાઈન એના નામ ઉપરથી. ફર્મી સાયન્ટિસ્ટ. મેન્ડેલિફના નામ ઉપર મેન્ડેલિફ. નોબલ પ્રાઇઝ જેના નામ ઉપરથી આપે છે એવા નોબલ, બરાબર છે, એનું નામ નોબેલિયમ એની ઉપરથી જ છે એ આપેલું છે. LR લોરેન્સ નામના સાયન્ટિસ્ટ છે એના નામ ઉપરથી આપે. અમેરિશિયમ અમેરિકાના ઉપરથી નામ આપેલું. તો આ બધી કોમન હિસ્ટ્રી છે આની. એક્ટિનોઇડ્સ રેડિયો સક્રિય તત્વો છે, એટલે બધા ઓલ આર રેડિયો એક્ટિવ. શરૂઆતમાં તત્વો એનો સાપેક્ષ લાંબુ અર્ધાયુષ્યકાળ હોય. T1/2ની વાત છે, ફિઝિક્સ માટે T1/2 તમે કહેતા હોય. ત્યાર પછીના તત્વોનો અર્ધાયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટના ગાળામાં છે એ હોય. લોરેન્શિયમ Z = 103
ત્રણનો અર્ધાયુષ્ય સમય 3 મિનિટનો છે, 3 મિનિટની અંદર છે એ વયું જાય. પછીના તત્વો માત્ર નેનોગ્રામમાં જ બનાવી શકાયા છે. આ હકીકતને કારણે એનો અભ્યાસ છે એ બહુ વધારે મુશ્કેલ છે. ઇલેક્ટ્રોનની રચનાની છે એ તમે વાત કરતા હોય તો 5Fની અંદર ઇલેક્ટ્રોન છે એ એન્ટર થાય છે એવું માનવામાં આવે છે. બધા લેન્થેનોઇડ્સમાં 7s2 ઇલેક્ટ્રોન રચના હોય છે. 5Fને 6d પેટાકોષો જુદી જુદી રીતે ભરાય છે. 14 ઇલેક્ટ્રોન 5Fમાં ભરાઈ શકે છે. થોરિયમ 90 સુધી નહીં, પરંતુ Pa પ્રોટોક નિયમને પછીના તત્વોમાં ભરાતા જઈને 103માં 5F આગળ બધી ભરાઈ જાય છે. અમેરિશિયમ અને અહીંયા ક્યુરિયમ એ બેની ઇલેક્ટ્રોન રચના અહીંયા આગળ આપેલી છે. એમાં 5F7 છે એ હોય. 5F કક્ષકો 4F કક્ષકો સાથે તેમના તરંગ વિધેયના કોણીય ભાગના સંદર્ભમાં સમાનતા દર્શાવે છે. કોણીય ભાગના સંદર્ભની અંદર સમાનતા બતાવે છે. ધેટ મીન્સ કે એના શેપ છે એ સેમ હોય. એલની વેલ્યુ છે એ સેમ હોય એવી વાત કરે છે. શેપ કોની ઉપર ડિપેન્ડ કરે? એલ ઉપર. એલ એટલે તો ખબર છે ને, કોણીય વેગમાન ક્વોન્ટમ, એની ઉપર છે એ ડિપેન્ડ કરે. આ બધી ઓર્બિટલ છે ને એ બધી હાઈલી કોમ્પ્લિકેટેડ હોય છે. જો હું તમને એક અહીંયા આગળ છે ને તોય એક છે એ મારી રીતે તમને ડ્રો કરીને બતાવવાનો છે એ ટ્રાય કરું છું. બોક્સની અંદર મૂકીને છે એ બતાવવું તો તમને ખબર પડે. આ સેન્ટર છે. સેન્ટરની અંદર આ આગળના ભાગમાં આવે છે. પછી આનો જે પાછળનો લોબ હોય ને એ એક્ઝેક્ટ આની પાછળ જાય. આ હામે વિકર્ણની જેવું આ અહીંયા આગળ જાય. બરાબર? આ જો એનો આગળનો ભાગ હોય તો આ છેક અહીંયા પાછળ સુધી છે એ જાય. આ રીતે આની પાછળ ન્યા એ જ જગ્યાએ નવાય ફૂલડા હોય એ અહીં સુધી છેક જઈ શકે. અને આગળ છે એ અહીંયા સુધી આવ્યા. પછી આ અહીંયા સુધી પાછળ જાય અને આ અહીં સુધી આમ આવવાનો શેપ હોય. હવે તમે છે એ વિચાર કરો, બહુ એક આખો ક્યુબ લીધો, ક્યુબના બધા જ ખૂણા ઉપર છે એ ઓર્બિટલ જાય છે જુઓ. એટલે આના શેપ બહુ બધા કોમ્પ્લિકેટેડ હોય છે. પણ 5F જે છે ને એ થોડીક બહાર હોય અને 4F છે એ હાવ અંદર દટાઈ ગયેલી હોય. n = 5 એટલે બહારનું શક્તિ સ્તર, n = 4 એટલે અંદરનું. તો બહારની સાઈડ આવેલી હોય ને એક્ટિનોઇડ, એટલે આવડા સંકીર્ણ વધારે બનાવી શકે અને લેન્થેનોઇડ છે એ સંકીર્ણ ઓછા બનાવે. બહારની સાઈડ આવી હોય એટલે ત્યાં ઓવરલેપિંગ કરવું થોડુંક ઇઝી પડે. એટલે લેન્થેનોઇડ છે એની કરતાં એક્ટિનોઇડના કોમ્પ્લેક્સ વધારે બને. જો 5F કક્ષકો 4F જેટલી અંદરના ભાગમાં દાખલ થયેલી હોતી નથી, એટલે 5F કક્ષકો બંધ બનાવવામાં વધારે ભાગ લઈ શકે, એના સંકીર્ણ વધારે બને. તો આ અમુક એની કોમન ઇલેક્ટ્રોનિક રચનાને છે એની વાત કરી. આગળ જેની છે આપણે વાત કન્ટિન્યુ છે એ રાખીએ. અચ્છા, હવે પછીનો એમાં એક્ટિનોઇડ્સની અંદર છે એ વચ્ચે 2-3 આપણે MCQ છે એ જોયા. હવે ફરીથી આપણે એક્ટિનોઇડ્સ ઉપર છે એ આવીએ. આયનીય કદની વાત છે એ તમે કરો. લેન્થેનોઇડની અંદર કયું જોવા મળતું હતું? લેન્થેનોઇડ સંકોચન. એક્ટિનોઇડ હોય તો કયું સંકોચન જોવા મળે? એક્ટિનોઇડ સંકોચન. કેની જેવું હોય? લેન્થેનોઇડ સંકોચનની જેવું જ હોય છે. આ સંકોચન 5F ઇલેક્ટ્રોનની નબળી શિલિંગ અસરને કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ છે એ વધતું જાય છે. ઓક્સિડેશન અવસ્થા છે એ તમે જુઓ તો એક્ટિનોઇડ્સની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે એ 3 હોય, પણ ઓક્સિડેશન અવસ્થા છે એમાં ઘણી બધી જોવા મળે. કારણ ઓક્સિડેશન અવસ્થાનો મોટો ગાળો હોય છે. આંશિક રીતે તેનું કારણ 5F 6d 7s સ્તરોની સમતુલ્ય ઉર્જા છે. એક આખું કોષ્ટક પણ 8.11 આપેલું છે. બરાબર? જો મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં થોરિયમ પ્લસ છે, પછી આ Pa પ્રોટેક્નિયમ છે, આ યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ. અહીંયા Paની જગ્યાએ Pu છે એ કરી નાખજો. પ્લુટોનિયમ છે એ આવવું જોઈએ. બરાબર? પ્લુટોનિયમ છે, પછી યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ +5 +6 +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા છે એ બતાવી શકે.
એક્ટિનોઇડ્સ લેન્થેનોઇડ્સની જેમ +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં +3 ઓક્સિડેશન અવસ્થામાં વધારે સંયોજનો બનાવે. +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ પણ ધરાવે છે. શરૂઆત અને પછીના એક્ટિનોઇડ્સની ઓક્સિડેશન અવસ્થાઓના વિતરણમાં એટલી બધી અનિયમિતતા અને ભિન્નતા જોવા મળે છે કે ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં આ તત્વોની રસાયણ વિજ્ઞાનની સમીક્ષા કરવી સંતોષકારક નથી. બહુ કોમ્પ્લિકેટેડ છે. જો અહીં બધાની ઓક્સિડેશન અવસ્થાની બતાવી છે. Pu પ્લુટોનિયમ જે છે એ મેક્સિમમ 7 ઓક્સિડેશન સ્ટેટની અંદર જઈ શકે. નેપ્ચ્યુનિયમ પણ. યુરેનિયમ પ્લસ 6 છે ને એ વિષમીકરણ પામી શકે, અને આ પ્લુટોનિયમ +4 એ પણ વિષમીકરણ પામી શકે. એક ક્યાંક પોઈન્ટ કરીને લખી લેજો. Pu+4 અને આ Pu+4 છે એ વિષમીકરણ પ્રક્રિયા છે એ પામી શકે છે, એવો એક પોઈન્ટ કરીને લખી નાખો. Pu+4 એ 6 ની અંદર જાય અને 3 ની અંદર જાય. યુરેનિયમની અંદર એવું લખો UO2+ સ્થાયી સંયોજન છે એનું. એ આપણને એક સ્ટેબલ કમ્પાઉન્ડ છે એ જોવા મળે છે. બેની કમ્પેરિઝન છે એ આપેલી છે. સામાન્ય લાક્ષણિકતા લેન્થેનોઇડ સાથે સરખામણી. બધી એક્ટિનોઇડ ધાતુ દેખાવમાં ચાંદી જેવી લાગે, સિલ્વરી છે એ હોય, પરંતુ વિભિન્ન પ્રકારના બંધારણ ધરાવે. વિભિન્ન બંધારણનું કારણ ધાત્વિક ત્રિજ્યામાં અનિયમિતતા છે, જે લેન્થેનોઇડ્સ કરતાં વધારે હોય છે. એક્ટિનોઇડ્સ અત્યંત પ્રતિક્રિયાત્મક હોય છે, ખાસ કરીને ત્યારે જેઓ સૂક્ષ્મ વિભાજિત હોય તો ફાઇનલી ડિવાઇડેડ પાવડરના સ્વરૂપમાં હોય ત્યારે બહુ એક્ટિવ હોય. ઉદાહરણ તરીકે ઉકળતા પાણીની તેમની સાથે પ્રક્રિયા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ આપે છે. મધ્યમ તાપમાને મોટાભાગની અધાતુઓ સાથે છે જોડાય. HCl હારે છે એ ક્લોરાઇડ બનાવે. નાઇટ્રિક અસરથી છે એ ઓછા ભાગના છે એ હુમલો પામે છે, કારણ કે ઓક્સાઇડનું સંરક્ષી પ્રોટેક્ટેડ લેયર છે એની ઉપર બની જતું હોય છે, અને પછી કાંઈ અસર છે એ જોવા મળતી નથી. એક્ટિનોઇડ્સના ચુંબકીય ગુણધર્મો લેન્થેનોઇડ સાથેની સરખામણીમાં વધારે જટિલ હોય છે. F કક્ષકની મેં તમને વાત કરી હતી ને, વધારે છે એ અંદર છે એ આવેલી હોય નહીં, એટલા માટે થઈને Fમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એક્ટિનોઇડ્સની ચુંબકીય ગ્રાહ્યતામાં ફેરફાર લગભગ એવો હોય છે જેવો લેન્થેનોઇડ્સના અનુવર્તી પરિણામોમાં હોય. આ મૂલ્યો લેન્થેનોઇડ્સ કરતાં વધારે કે થોડાક એવા હોય છે. એક્ટિનાઇડ્સની વર્તણૂકના આધારે સાબિત થાય છે કે શરૂઆતના એક્ટિનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ચોક્કસ રીતે જાણીતા નથી. હવે બને જ છે નેનોગ્રામમાં, તો એનું આયોનાઇઝેશન કરવા ક્યાં એવા એક્સપેરિમેન્ટ કરી શકાતા નથી, એટલે એના મૂલ્ય બધા બહુ નથી અહીંયા આપેલા આપણને. અને એનું રીઝન પણ અહીંયા આગળ આપેલું છે. ફાવે કક્ષક ભરાવાનું થાય ત્યારે અંતર્ભાગમાં ઓછું ભેદન કરશે. અંદર બહુ ડીપ ન આવેલી હોય, બાર જ છે એ ઓર્બિટલ આવેલી હોય એમ. જુદી જુદી લાક્ષણિકતાના આધારે એક્ટિનોઇડ્સની સરખામણી લેન્થેનોઇડ સાથે ઉપર ચર્ચા મુજબ છે એ કરેલા પરિણામો છે એ જોવા મળે. બાકીના અડધાના હજી સ્પષ્ટ જોવા મળતા નથી. આ બધું વાંચીને રાજી થવાનું. લેન્થેનોઇડ એક કોયડા નંબર 8.10 જોવો. લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ હોય, સીરિયમ +4. 8.10 એક તત્વ બીજા તત્વની વચ્ચે લેન્થેનોઇડ સંકોચનની સરખામણીમાં એક્ટેનોઇડ સંકોચન છે એ વધારે હોય. શા માટે હોય? હવે એક તો 5F 5D અહીંયા આગળ છે એ આવેલી હોય, તો 4D કરતાં 5D હોય, 5D 6D હોય, તો એમ શિલ્ડિંગ ઇફેક્ટ છે એ નબળી થતી જાય, એટલા માટે થઈને એક્ટિનોઇડ સંકોચન વધારે જોવા મળે. કેટલાક મેં અહીંયા આગળ લોજિકલ પોઈન્ટ ને એવું પણ અહીંયા મૂકેલું છે, એમાં ગુણધર્મની સરખામણી પણ છે એ કરેલી છે. આ બધાની અંદર જે અહીંયા કાંઈ લોજિકલ પોઈન્ટ, સપોઝ કે માની લો જો આમાં એક આપ્યું છે 8.6.4.1, તો આ લોજિકલ પોઈન્ટ છે એની સરખામણી તમને ઇઝીલી તમે કમ્પેર કરી શકો, એની માટેથી નવું બનાવેલું આપ્યું છે, તમે એ વાંચશો તો પણ ચાલશે. ઓક્સિડેશન અવસ્થાની કમ્પેરિઝન છે, પરમાણ્વીય કદની છે, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એની પણ કમ્પેરિઝન કરેલી છે. NCERTના સ્વાધ્યાયના છે એ અમુક ક્વેશ્ચનો છે એ આપેલા છે. એક્ટિનોઇડ્સના રસાયણ વિજ્ઞાનની લેન્થેનોઇડ્સના રસાયણ વિજ્ઞાનતા સાથે દર્શાવેલા વિશિષ્ટ સંદર્ભ માટે છે એ સરખામણી છે એ તમે કરો. ઇલેક્ટ્રોનની રચનાની છે, પરમાણ્વીય આયનિક કદની, ઓક્સિડેશન અવસ્થાની પ્રતિક્રિયાત્મકતા, આગળ મેં બધા કરી દીધા તમને. હવે આની એપ્લિકેશન્સ, ઉપયોગો, અનુપ્રયોગો જોઈએ DNAF વિભાગના તત્વોનું.
લોખંડ ને સ્ટીલ અત્યંત મહત્વની બાંધકામ સામગ્રી છે. એનું ઉત્પાદન આયર્ન ઓક્સાઇડ સંયોજનોના રિડક્શન, અશુદ્ધિ દૂર કરવું, કાર્બન ઉમેરણ, આ બધા મિશ્ર કરવા ઉપર આધારિત, એટલે સ્ટીલ બનાવવા માટેની થઈને વાત અહીંયા એની જેવી કરેલી છે. TiO વર્ણક ઉદ્યોગ માટે ઉપયોગી છે. MnO2 બેટરીની અંદર યુઝ થાય, આ આપણે ભણ્યા હતા ને MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ. પછી ઝિંક, નિકલ, કેડમિયમ છે એની પણ વાત કરી હતી. સમૂહ 11ના તત્વો મૂલ્યવાન હોવાના કારણે મુદ્રા ધાતુઓ, કોઈન એઝ મેટલ એવું લખાયું તમને. AgAuનું મહત્વ એના સંગ્રહ સુધી મર્યાદિત થઈ ગયું છે. હાલમાં UK કોપર સિક્કા વાસ્તવમાં કોપરનું સ્તર ચડાવેલ સ્ટીલ વાપરે છે. પછી સિલ્વરના સિક્કા કોપર એનાયની મિશ્ર ધાતુ, ઘણી ધાતુઓ અથવા એના સંયોજનો રાસાયણિક ઉદ્યોગો માટે અતિ આવશ્યક ઉદ્દીપકો છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે. પછી જીગ્લરના ટ્રાય મિથાઇલ આપ્યું છે, ટ્રાય ઇથાઇલ છે અહીંયા લેવું જોઈએ. ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટાનિયમ ક્લોરાઇડ, આ એ ચાલે, પણ હવે ટ્રાય ઇથાઇલ અહીંયા C2H5 કરવું જોઈએ અહીંયા, કારણ કે એ ચેપ્ટરમાં તમને એવું આપેલું છે. જીગ્લરનાટાનો ઉપયોગ પોલિમરાઇઝેશનની અંદર પોલિથીન બનાવવા માટે થાય. પછી રિડક્શન કરતા, બરાબર, NI હોય H2N2 છે એના મિશ્રણની અંદર ઉપયોગ. આ N2 જે છે એ એમોનિયાની હેબર વિધિમાં H2 છે એ રિડક્શન કરતા તરીકે છે એ યુઝ થાય. ચરબીના હાઇડ્રોજનીકરણ કરવામાં છે એ નિકલનો ઉપયોગ થાય. ઇથાઇનના ઓક્સિડેશનથી આ વોકર પ્રોસેસ છે, PDCl2 દ્વારા ઉદ્દીપિત થાય છે. ઇથાઇન છે એનું તમે ઓક્સિડેશન તમે કરો એટલે આ કીટોન ને એવું આની અંદરથી બને, આલ્ડીહાઇડ કીટોન ને એવું. નિકલ સંકીર્ણો આલ્કાઇલ સંયોજનો બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનના પોલિમરાઇઝેશનમાં એમાં ઉપયોગી છે. ફોટોગ્રાફી ઉદ્યોગમાં AGBRના વિશિષ્ટ પ્રકાશ સંવેદનશીલતાના ગુણધર્મ ઉપર એમાં સિલ્વરનો ઉપયોગ થાય એમ. કમ્પેરિઝન ફરીથી અહીંયા આગળ આપેલી જો લેન્થેનાઇડ ને એક્ટિનાઇડ. ઓક્સિડેશન અવસ્થા આપેલી છે. આની ઓક્સિડેશન આ સામાન્ય રીતે +3 પણ +2 +4 બતાવે. આ +2 +4 5 6 7 જેટલી બતાવી દે. લેન્થેનોઇડ સંકોચન થાય, આમાં એક્ટિનોઇડ સંકોચન થાય. આમાં 4F રિસ્પોન્સિબલ હોય, આમાં 5F છે એ જવાબદાર છે. ચુંબકીય ગુણધર્મ આની રીતે ગોતી શકો છો લેન્થેનોઇડ કરતાં. આમાં આ જ ફોર્મ્યુલા યુઝ થાય, પણ આમાં લેન્થેનોઇડ જે છે એની કરતાં વધારે ચુંબકીય ગુણધર્મ બતાવે, પણ મોટા અમાઉન્ટમાં મળતું નથી, એટલા માટે થઈને આપણે એનો ઉપયોગ છે એ કરતા નથી, એવું છે આની અંદર. અમુક ઉપયોગો છે એ પણ આપ્યા છે. ઉપયોગ છે એ જુઓ, મિશ્ર ધાતુ બનાવવામાં, પછી CO2 વર્ણકોમાં, La2O, ઉચ્ચ વક્રી ભવનાંકવાળા લેન્સની બનાવટમાં, ક્રૂક લેન્સ એવું મેં તમને કીધું. થોરિયમનો ઉપયોગ અણુ રિએક્ટરની અંદર કેન્સરની સારવાર. યુરેનિયમનો ઉપયોગ રિએક્ટરના ઊંજણ તરીકે, ક્ષાર તરીકે જો. પછી પ્લુટોનિયમનો ઉપયોગ રિએક્ટરમાં ઊંજણ તરીકે. આ યુરેનિયમ છે એ લીલા કલરના છે એ સંયોજનો બનાવે લીલો રંગ આપવા માટે. આ સિવાય છે એ જો અમુક અહીંયા આગળ ચાર્ટ્સ ને એવું પણ છે એ મેં મૂકેલું છે. K2Cr2O7 માટે અગત્યના પોઈન્ટ છે. આ રીતે ક્વિક રિવિઝન ચાર્ટ. KMnO4 માટે અગત્યના પોઈન્ટ છે એ તમે જોઈ શકો છો. ઉદ્દીપક તરીકે બેઝિક ગુણધર્મ, ઉભય ગુણધર્મી છે કે એસિડિક છે એવું પણ આની અંદર મૂકેલું છે. સંક્રાંતિ ધાતુને સંયોજનના ઉદ્દીપક તરીકે ક્યાં ક્યાં યુઝ થાય, TiCl4 છે. પછી ફેન્ટોન રિએજન્ટ છે એ કોને કહેવાય, પ્લેટિનમ ઝેડેનો, બધાની અંદર છે આ કંઈક ને કંઈક આપણે મૂકેલું છે. કેનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, ડિકન પ્રોસેસ છે. તો આ બધા પોઈન્ટ્સ છે એ આપણે આની અંદર મૂકેલા છે. હવે તો આની અંદર છે એ MCQની બધા જે છે એ બધા ઇન્ફોર્મેટિવ ટાઈપ MCQ છે એ આની અંદર આવતા હોય છે. એટલે ઇન્ફોર્મેટિવ ટાઈપના MCQને એવું તમે જે જાતે રીડિંગ કરીને છે એ કરી શકો એમ છો. તો આ જે ચેપ્ટર છે એની અંદર આટલો પોર્શન છે એ આપણે અહીં સુધી છે એ રાખીએ. જૂના સિલેબસની અંદર એક છે એ દાંતના પોલાણમાં ભરવા માટેની થઈને મર્ક્યુરી એમાલ્ગમ ધાતુ આવતી અને એનું પર્સન્ટેજ ને એવું આવતું. નવા સિલેબસની અંદર એવું છે એ ક્યાંય જોવા મળતું નથી, એટલે એ પોઈન્ટ્સ મેં નથી કરાવેલો તમને, અને એની કાંઈ જરૂર નથી. જેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી એટલી બધી વસ્તુ અહીંયા આગળ છે એ મેં તમને એક્સપ્લેન કરી છે. આ ચેપ્ટરના બધાના વર્ડ્સ થોડાક આડાવડા ને એવું છે, સેન્ટેન્સની એરેન્જમેન્ટ ને એવી, તો તમારે વારંવાર આને રિવાઇઝ કરતું રહેવું જોઈએ. જો નીટ માટે એની માટે પ્રિપરેશન કરતા હોય તો બહુ ઇઝી છે, તરત તમે કરી નાખશો, પણ બોર્ડની અંદર લખવાનું થાય ને ત્યારે આમાં તકલીફ ઊભી થાય એવું છે. એટલા માટે થઈને તમારે આની થોડીક પ્રેક્ટિસ ને એવું કરવું જરૂરી છે.
તો આ ચેપ્ટર છે એમાં અહીં સુધી છે આપણે રાખીએ. કોઈ ડિફિકલ્ટી કે એવું હોય તો તમે મારો કોન્ટેક્ટ છે એ કરી શકશો. ઓકે, થેન્ક યુ.